દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ જ ફળદાયી રહેશે. વ્યવસાયમાં નવી યોજનાઓ પર અમલ મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જે ભવિષ્યમાં આર્થિક લાભ અપાવશે. નોકરીમાં સહકર્મીઓને સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મહેનતની પ્રશંસા થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથે કોઈ જૂના વિવાદનો અંત આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ વધુ પડતા કામના બોજથી માનસિક થાક અનુભવાઈ શકે છે. સાંજના સમયે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાના યોગ છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિશ્ર પરિણામો લઈને આવશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુભવીની સલાહ લેવી હિતવાહક છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. શનિવાર હોવાથી હનુમાનજીની આરાધના કરવાથી માનસિક શાંતિ મળશે. પ્રવાસના યોગ બની રહ્યા છે, જે આનંદદાયક રહેશે. જીવનસાથી સાથે શોપિંગ પર જવાનું પ્લાન કરશો. આજનો દિવસ મિથુન રાશિના જાતકોએ અહીં પોતાની વાણી પર કાબૂ રાખવો પડશે, નહીતર નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે, તેથી સાવધાનીપૂર્વક કામ કરવું. આર્થિક બાબતોમાં સાવધ રહેવું અને કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ સભ્યની તબિયત બગડતા ચિંતા રહી શકે છે. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળશે. પાર્ટનરની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો. બિનજરૂરી દોડધામથી બચવું. યોગ ધ્યાન પાછળ સમય ફાળવવો હિતવાક રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક ખુશી અને ઉત્સાહ લઈને આવશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે, જેનાથી વાતાવરણ આનંદમય રહેશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે અને તમારા પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યાવસાયિક દ્રષ્ટિએ મોટો નફો થવાની સંભાવના છે. જૂના મિત્રો સાથે મુલાકાત તાજગી લાવશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિલકત ખરીદવાના તમારા વિચારો આગળ વધશે. સ્વાસ્થ્ય બાબતે જાગરૂક રહેવું અને ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. તમારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવું પડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે જે પણ કાર્યમાં નેતૃત્વ કરશો તેમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી કુશળતાને કારણે ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. વેપારમાં હરીફો સામે તમારી જીત થશે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો અને જૂના રોકાણોમાંથી વળતર મળશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ આંખોમાં થોડી તકલીફ અનુભવાઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે ઘર પરિવાર માટે સમય કાઢવો પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ પોતાના તમામ કાર્યોનું વ્યવસ્થિત આયોજન કરવું પડશે, તો જ સફળતા મળશે. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તેમાં માન સન્માન પણ મળશે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી અને દસ્તાવેજો પર સહી કરતા પહેલા બરાબર તપાસી લેવા. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મનવાંછિત પરિણામ મળી શકે છે. પરિવારમાં નાની મોટી ગેરસમજ થઈ શકે છે, જે શાંતિથી ઉકેલી લેવી. સ્વાસ્થ્યમાં સુધારો આવશે, જેની જૂની માંદગીમાંથી રાહત પણ મળશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિશ્ર પરિણામ આપનારો રહેશે. આજે મનમાં કોઈ બાબતને લઈને દ્વિધા થઈ શકે છે, જેના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડશે. કાર્યસ્થળ પર કામનો બોજ વધુ રહેશે, પરંતુ તમારી ધીરજ તમને સફળતા અપાવશે. આર્થિક રીતે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ જાળવી રાખવામાં મદદ કરશે. બહારનું ખાવાનું ટાળવું, કારણ કે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સાંજનો સમય એ બાળકોને સાથે વિતાવવાથી તણાવ ઓછો થશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે એને પૂરી કરશે.
આજનો દિવસ એ વૃશ્ચિક રાશિના જાતકો માટે સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમારા દુશ્મનો તમારી સામે ટકી શકશે નહીં અને તમે દરેક ક્ષેત્રમાં વિજયી થશો. નોકરીમાં તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. વ્યવસાયમાં જો કોઈ મોટો સોદો અટવાયેલો હોય તો તે આજે પૂર્ણ થઈ શકે છે. આર્થિક લાભના મજબૂત યોગ છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય બાબતે તમે ઉર્જાવાન અનુભવશો. જો કોઈ કાયદાકીય મામલો ચાલી રહ્યો હોય તો તેમાં પરિણામ તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું શીખવા અને નવી તકો મેળવવાનો છે. સામાજિક ક્ષેત્રે તમારું વર્તુળ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ તમને ફાયદો કરાવી શકે છે. આર્થિક આયોજનમાં સફળતા મળશે અને બચત કરવામાં સફળ રહેશો. પરિવારમાં વડીલોની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. લવ લાઈફમાં મધુરતા રહેશે અને તમે ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. અચાનક નાની મુસાફરી થઈ શકે છે જે લાભદાયી રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલા જાતકો માટે આજનો દિવસ શત્રુઓથી સાવધ રહીને આગળ વધવાનો છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ શનિદેવની વિશેષ કૃપા રહેશે, પરંતુ મહેનત પણ એટલી જ કરવી પડશે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે જેને તમારે શિસ્તબદ્ધ રીતે નિભાવવી પડશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સ્થિર રહેશે, પરંતુ મોટા ખર્ચ ટાળવા. જમીન મકાનને લગતા મામલાઓમાં સાવચેતી રાખવી. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, તેથી વાદ વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને હાડકાં કે સાંધાના દુખાવાની જો તકલીફ હોય તો તેમણે સાવધાન રહેવું. લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હોય તો તેનો આજે ઉકેલ આવશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ જીવનમાં કંઈક સકારાત્મક પરિવર્તન આવવાની પૂરેપૂરી સંભાવના છે. કરિયરને લઈને આજે મૂંઝવણ થતી હશે તો તે દૂર થશે અને પ્રગતિના માર્ગે ખુલશે. આર્થિક રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે જે તમને કાર્યક્ષેત્રમાં અલગ ઓળખ અપાવશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. સંતાનોના શિક્ષણને લઈને ચાલી રહેલી ચિંતા દૂર થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમારી માનસિક શાંતિનો અનુભવ કરશો. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને સફળતા મળશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે આંતરિક શાંતિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર રહેશે. તમે કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે અને તમારા કામની કદર થશે. આર્થિક રીતે દિવસ સામાન્ય છે, પરંતુ અચાનક અટકેલા પૈસા પરત મળી શકે છે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર તમારી દરેક મુશ્કેલીને હળવી કરી દેશે. વિદ્યાર્થીઓએ વધુ એકાગ્રતાની જરૂર છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી અને પૂરતો આરામ લેવો. અપરિણિત લોકો માટે આજે સારા લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.